આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. અને એટલા માટે અમારા નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ કીધી કે સ્નેહ વિનાનું લુખું લાગે, કથતા તે કોરું જ્ઞાન, હેત વિનાનું હૃદય કેવું, જેવી વર વિનાની જાન. હેત વિનાનું હૃદય તો કેવું, તો વર વિનાની જાન જેવું. જાન ગમે એટલી મોટી હોય, મૂર્તિયા જાનૈયા ગમે એટલા રૂપાળા હોય, પણ વરાજા વિના જાનૈયાની ક્રેડિટ નહીં, કોઈ કિંમત નહીં. એમ જીવનમાં હેત નથી, ભાવ નથી, તો એના વિના જીવનનું કોઈ મૂલ્ય નથી. મારા હેતનો મતલબ તમે સમજો. ભગવાનમાં પ્રીતિ, સંતમાં પ્રીતિ, મા બાપમાં પ્રીતિ, ગરીબોમાં પ્રીતિ, જીવ પ્રાણી માત્રમાં પ્રીતિ. હું વાસનાની વાત નહીં કરતો, પ્રીતિની વાત કરું છું, ભાવની વાત કરું છું. અને આ કૃષ્ણને પોતાને શું જોતું હતું? અહીંયા એનું હૈયું પ્રેમથી ભર્યું હતું ને, એટલા માટે તો એણે પાંડવોએ જેટલી મહેનત નથી કરી ને એના માટે એટલી મહેનત કૃષ્ણએ પાંડવો માટે કરી. કૃષ્ણએ પાંડવો માટે કરી. દાદા ખાચરે સ્વામિનારાયણને હું આપ્યું હતું ભાઈ, પણ જેટલું દાદાએ સ્વામિનારાયણનું ધ્યાન નથી રાખ્યું ને, એથી 10 ગણું ધ્યાન સ્વામિનારાયણે દાદાનું રાખ્યું છે. એના જમીનના પ્રશ્ન હોય તોય સોલ્વ કરવા સ્વામિનારાયણ જાય, એના ઘરના પ્રોબ્લેમ હોય તોય સોલ્વ કરવા સ્વામિનારાયણ જાય, સાધુને કામે લગાડી દે સ્વામિનારાયણ ભગવાન. અને એટલા માટે ગીતાનો આ પોઈન્ટ કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભક્ત થાવું, કાં પ્રભુ ભક્ત થાવું, કાં ગુરુ ભક્ત થાવું, કાં માતૃ પિતૃ ભક્ત થાવું, અને કાં દેશ ભક્ત થાવું. પણ ભક્તનું એક જ લક્ષણ, જેમાં પ્રીતિ છે એ ભક્ત છે. ભગવાનમાં પ્રીતિ તો પ્રભુ ભક્ત, ગુરુમાં પ્રીતિ તો ગુરુ ભક્ત, માત પિતામાં પ્રીતિ તો માતૃ ભક્ત, અને દેશમાં પ્રીતિ તો દેશ ભક્ત. અને એટલા માટે સ્નેહ વિનાનું લુખું લાગે, કથતા તે કોરું જ્ઞાન, હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન. માટે પ્રભુમાં પ્રીતિ રાખવી. જરૂર એકવાર ઈશ્વરના મંદિરે જાવું. ઘણીવાર માણસોને એવું લાગે કે મંદિરે શું જવાની જરૂર છે, પણ ભાઈ સંકટ સમયે એ ઈશ્વરની હારે સંબંધ, એ હારા દિવસોમાં બેંકમાં બેલેન્સ કરાવી રાખ્યું હોય ને, તો સંકટ સમયે ચેક લખો ને તો તરત રૂપિયા 12 આવે. અને બેંકમાં બેલેન્સ જ ન હોય ને ચેક લખો ને તો રિટર્ન થાય. બેલેન્સ સારું કરી રાખવું પડે એની હારે. અને મને તો હું આટલું ફરું છું બધે ગુજરાતમાં બીજે બધે જોઉં છું, બધું કાર્ય કરતા હોય. આવા માંડવાનું આ એકવાર થોડું, મારે તો લગભગ મહિને હમણાં 3 કથાઓ હાલે. હું તો એટલું વિચારું છું, ઉપરવાળાની મેર હોય ને તો મારું બધુંય પાહર્યું. આપણાથી કેટલુંક થાય ભાઈ. ગમે ત્યાં હું વિઘન ક્યારે આવે કોને ખબર પડે? ઉપરવાળો ધ્યાન રાખે. અને એટલા માટે ઈશ્વરની હારે થોડીક જિંદગી પ્રેમથી જીવતા આપણે શીખવું. અને દેહ પડી જાય ને એ પહેલાં ભગવાનમાં પ્રીતિ થઈ જાય એવું કરી લેવું. હા, બધાની હારે પ્રીતિથી રહેવું. હળી બહુ ઝઘડામાં તો જિંદગી કાઢવી જ નહીં. અમુક હાવ આ જે પ્રશ્નો હતા, નાની નાની બાબતોમાં બાધ્યા કરે, કંકા, એને પછી ક્યાંય ભગવાનમાં હેત ન થાય. ઝીણી ઝીણી બાબતમાં અમુકના માઇન્ડ એટલા બધા ઓલા હોય છે ને, ઘડીકમાં એને નફરત જ થઈ જાય, ઘૃણા જ થઈ જાય. આ માઇન્ડ તરત એનું અપસેટ જ થઈ જાય. જેને કંઈક સર્જન કરવું હોય એણે માઇન્ડને બહુ અપસેટ ન થવા દેવું. એણે બહુ કોઈની હારે સંબંધો ન બગાડવા, પ્રેમથી રહેવું. નાની નાની બાબતોમાં કોઈની હારે વેર ન બાંધવા, ન કોઈ દી ઝઘડા કરવા. આ દુર્યોધનની જેમ આખી જિંદગી બાંધવામાં ન કાઢવી. બે મિત્રો હતા ને, તે હારી પેટને બાંધી પડ્યા. આમ ગાઢ મિત્રો, બે પેન્ટ સીવડાવે તો બે એક જ કલરનું સીવડાવે, જમવા જાય તો એક જ હોટલમાં જાય, બૂટ લાવે તો એક જ લાવે. મિત્રતા હતી ત્યારે એવી ગાઢ મિત્રતા. અને પછી બેયને આંટી પડી ગઈ ને, એમાં એક દિવસ બે બાંધી પડ્યા ને, એમાંથી કેસ થઈ ગયા, FRI ફાટી ગઈ, કોર્ટમાં કેસ ચાલ્યો. એટલે જજ સાહેબના પૂછ્યું કે ભાઈ તમારે ક્યાં કારણસર બાંધવાનું થયું? તમારા સંસારમાં અમુક નાની નાની બાબતમાં જે બાંધવાનું થતું ને એનું હું તમને વાત કરું.
એટલે કે તમારે બે મિત્રોને શા માટે બાંધવાનું થયું? તો કે છે કે નામદાર હવે એ બધું જવા દો ને તમારે જે ચુકાદો દેવો એ દઈ દો, બે જણા કે. જજ સાહેબ કે પણ કઈ એમ ચુકાદો થોડો મારાથી દેવાય, મારે રીઝન તો જાણવું પડે ને, વાંક કોનો છે, હું હતું, તો પછી હું ચુકાદો. બે મિત્રો કે જજ સાહેબ એ બધું રહેવા દો, તમારે જે ચુકાદો દેવો એ દઈ દો. જજ સાહેબ કે એમ ન હોય ભાઈ, તમે જરાક જણાવો તો ખરા. તો એક જણો કે સાહેબ એવું છે ને, આમાં અમે બે ગાઢ મિત્રો પેલા હતા ને આજ પણ સહીન ભવિષ્યમાં પણ રહેવાના, તો પણ તમે બાંધ્યા હું કરવા? તો કે અમે એક દિવસ બે મિત્રો નદી કિનારે બેઠા હતા અને એમાં આ મારા મિત્રએ મને એવું કીધું કે મારે હવે ધંધામાં ખેતી લઈ લેવી છે, 25 વીઘાની ખેતી મારે કરવી છે કે. એટલે મેં કીધું તારે ખેતીનો ધંધો કરવો હોય તો કર, મારે તો 10 ભેહું લેવી છે કે, અને દૂધ વેચીને ગુજરાન ચલાવવું છે, મારે ભેંસો લેવી છે, મારે ખેતી નથી કરવી. એટલે મેં ભેંસો લેવાનું કીધું, એ કે મારે ખેતી લેવી છે. એટલે મેં ભેંસો લેવાનું કીધું ને એટલે ઈવડો મને કે જો એ કે તું ભેંસો લેનો મને વાંધો નહીં, પણ તારી ભેંસો મારા ખેતરમાં ન આવવી જોઈએ. તારી ભેંસો કે મારા ખેતરમાં ન આવવી જોઈએ. એટલે મેં એને કીધું તારું ખેતર ક્યાં? એટલે એને આમ નદી કિનારે બેઠા હતા, આમ મોટું જબરું ચકડું ગાળ્યું, મને કે આ મારું ખેતર. એટલે મેં એને એટલું કીધું કે જો ભાઈ ભેહું છે ક્યારેક તો મોઢું મારે, તારા ખેતરમાં મારી ભેં આવે ને હું તારો મિત્ર, તેમાં તને વાંધો હું? તો કે ના, મારા ખેતરમાં તારી ભેં ન આવવી જોઈએ. મેં તારું ખેતર ક્યાં? તેને આમ રાઉન્ડ કર્યું, મેં માલપા 5 ટપકા કર્યા ને કીધું આ મારી ભેહું તારા ખેતરમાં લે. આમાંથી અમારે બેન બાંધવાનું થયું, તારી ભેહું મારા ખેતરમાં આવી હું કરવા? આણે ખેતર નહોતું લીધું ને ઓલાએ ભેહું નહોતી લીધી ને બાંધ્યા. ઘણી વાર આપણે આવી રીતે જિંદગી વ્યતીત થતી હોય. એટલા માટે નાની નાની જિંદગી છે ને ભાઈ, ભગવાનમાં હેત કરવા માટે આપી. એક શેર તમને સંભળાવું, જિંદગી મેં ન જાને કौन सी बात आखरी होगी. બધાની હારે હળી મળીને રહેવું, બાંધવું નહીં. जिंदगी में न जाने कौन सी बात आखिरी होगी, जिंदगी में न जाने कौन सी रात आखिरी होगी, मिलते जुलते रहो एक दूसरे से यारो, न जाने कौन सी मुलाकात आखिरी होगी. न जाने कौन सी मुलाकात आखिरी होगी. भाव प्रेमથી જીવવું અને ભગવાનમાં તો ભરપૂર ભાવ થવો જોઈએ. કૃષ્ણનું જીવન જો નડ્યાને એની કૃષ્ણ એની હારે દ્વેષ નથી કર્યો. અને હું તમે તો સંબંધીઓ હારે દ્વેષ કરીએ, મિત્રો હારે દ્વેષ કરીએ, પાડોશી હારે દ્વેષ કરીએ, તો પછી આપણામાં દુર્યોધનમાં ફરક શું ભાઈ? અને જે દિલવાળા માણા હોય ને કૃષ્ણ જેવા, એ કોઈ દી કોઈની હારે આંટી ન પાડે. આ દુનિયા છે ને એ દિલવાળા માણસોની છે, બધાય માટેની નથી. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ હું તમારા માટે જરૂર ત્યાં જઈશ. અને ભગવાન ત્યાં આવ્યા છે, બધાને સમજાવ્યા છે, પણ માન્યા નથી. વિદુરજીએ કૃષ્ણને એમ કહ્યું, વિદુરજીને અહીંયા જમવા ગયા ને એટલે વિદુરજીએ કહ્યું કે પ્રભુ તમે સંધિનો પ્રયાસ કરવા આવ્યા છો, પણ તમારો પ્રયાસ વ્યર્થ જશે. આ દુર્યોધનને અભિમાન બહુ છે એટલે તમારું માનશે નહીં. કૃષ્ણ કહે છે કે તમે જે વાત કરીને એ યુક્તિ સંગત છે, પરંતુ યુદ્ધમાં ઘણો મોટો વિનાશ થશે, એથી એને રોકવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને જો હું સફળ થઈશ તો હું ધર્મનું મોટું કાર્ય થયું એવું માનીશ, કૃષ્ણ ભગવાન કહે છે. અને જો હું નિષ્ફળ જઈશ આ કાર્યમાં તો લોકોને કહેવાનું નહીં રહે કે કૃષ્ણએ પણ સમાધાન માટે કાંઈ મહેનત ન કરી. કૃષ્ણએ પણ સમાધાન માટે કાંઈ મહેનત, એટલે લોકોને કહેવાનું નહીં રહે. અને પછી સવારે કૃષ્ણ ભગવાન સભામાં આવ્યા, બધાએ ઊભા થઈને કૃષ્ણનું સ્વાગત કર્યું છે. અને ભગવાને કહ્યું કે તમે સંધિ કરી લેશો તો પાંડવો તમારા સહાયક થશે, માટે તમે સંધિ કરી લ્યો. પાંડવોથી સુરક્ષિત તમને ઇન્દ્ર પણ જીતી નહીં શકે. ધૃતરાષ્ટ્ર, તમે સમગ્ર જગતના સમ્રાટ થઈને અજય થઈ જશો જો પાંડવો સાથે સંધિ કરી લેશો. પાંડવો સાથે સંધિ કરી લેશો તો તમે આખી પૃથ્વીનો ઉપભોગ કરશો. યુદ્ધ કરવા માટે આવેલા રાજાઓને પ્રીતિ ભોજન કરાવીને બધાને ઘરે મોકલી દો અને સંધિ કરી લ્યો. પણ આ ન માન્યા. અને ત્યારે પરશુરામે દુર્યોધનને સમજાવ્યો કે તું સંધિ કરી લે. એક કથા તમને નાની એવી સંભળાવું. પરશુરામજી કહે છે કે દુર્યોધન, આ કૃષ્ણ ને અર્જુન એ નર અને નારાયણ છે.
પરશુરામ કહે છે કે પૂર્વ સમયમાં એક દંભોદ્ભવ નામનો પ્રસિદ્ધ રાજા હતો. કથા તમે ક્યારે સાંભળી નહીં હોય. પૂર્વ સમયમાં દંભોદ્ભવ નામનો એક પ્રસિદ્ધ રાજા હતો. ગર્વથી ઉન્મત્ત રાજા પ્રતિદિન પ્રાતઃ સમયે ઉઠી અને બ્રાહ્મણોને ક્ષત્રિયોને પૂછતો કે મારા સમાન કોઈ શૂરવીર આ દુનિયામાં ખરો? દંભોદ્ભવ નામનો આ રાજા બધાને પૂછ્યા કરે, મારા જેવો કોઈ શૂરવીર ખરો? મારી સાથે લડી શકે એવો કોઈ યોદ્ધો ખરો આ દુનિયામાં? બ્રાહ્મણોએ કહ્યું કે નહીં. તો પણ વારે વારે પાછો પૂછ્યા કરે, મારા સમાન કોઈ? મૂળ અને અહંકાર વધતો જોઈને એક બ્રાહ્મણે કહ્યું કે તારી સાથે લડે એવા તારા કરતાંય વધારે શૂરવીર 2 પુરુષ રત્ન છે. કોણ? તો કે નર અને નારાયણ. ક્યાં રહે છે? એડ્રેસ પૂછ્યું. અને આવડો આ રાજા નરનારાયણ ભગવાન પાસે આવ્યો. નરનારાયણ ભગવાને એમને પૂછ્યું કે અમે તમારી શું સેવા કરીએ? તમે અમારા આશ્રમમાં આવ્યા અતિથિ કહેવાઓ. એટલે કહે છે કે મારી સેવાને સ્વાગત કરવું હોય તો મારી હારે યુદ્ધ કરો. અને ત્યારે નર ભગવાને આ રાજા સાથે યુદ્ધ કર્યું અને ખાલી એક ઘાસની સળીથી રાજા ઉપર પ્રહાર કર્યો અને રાજાને પરાસ્ત કરી દીધો. અને ત્યારે રાજા માફી માગી અને પાછો ઘરે જતો રહ્યો. પરશુરામ કે એ જ નર આ સાક્ષાત અર્જુન છે એ કે, માટે તમે એની હારે સંધિ કરી લો. અને નારાયણ તો એના કરતાંય માથા ભારે છે ભાઈ. આ તો મેં નરની વાત કરી. અને પછી એક કથા કણવ મુનિ સંભળાવે. કણવ મુનિ દુર્યોધનને સમજાવે છે કે તું સમજી જા. હવે નારાયણની વાત કરે છે. ઇન્દ્રના પ્રિય સારથી હતા માતલી. ઇન્દ્રના સારથી માતલી. એની પુત્રીનું નામ હતું ગુણકેશી. માતલીની પુત્રીનું નામ હતું ગુણકેશી. દેવલોકમાં એને સમાન કોઈ પતિ નહોતો મળતો. માતલીની પુત્રી ગુણકેશીને એના સમાન કોઈ પતિ નહોતો મળતો. બહુ ઊંચી ડિમાન્ડ હોય ને તો પાછા મળે નહીં અને પાછી રહી જાય. એમ હારી બસની વાટ જોવે, હારી બસ આવે પછી જાય, હારી બસ જોઈ આવી, ખટારાય વૈયા જાય ને હારિયું વહી જાય ને આવડો રહી જાય, પછી 3 પૈડાવાળા ટેમ્પામાં જવું પડે. એટલે ટાઈમે પછી જરાક ડિમાન્ડો માપસરની રાખીને ઘરે બારે થઈ જાવ. મારે કેટલું ધ્યાન રાખવું તમારું કયો? આ ઘણા એટલે આ બધું મને ક્યાં નોલેજ હોય કે મારી પાસે આવે, મને કે સ્વામી આવું જ થયું. તો મેં કીધું પણ તો પણ ટાઈમે કરી નાખવું જોઈએ. બહુ ઊંચી ડિમાન્ડોમાં, ઊંચે લોકી, ઊંચી પસંદમાં રહી જાય પછી આપણે. એટલે આ માતલીને સમાન કોઈ પતિ નહોતો મળતો. એટલે માતલીના પુત્રી ગુણકેશીને સમાન કોઈ પતિ નહોતો મળતો. એટલે માતલી જે સારથી ઇન્દ્રનો નારદજી પાસે ગયા. નારદજી એને લઈને નાગલોકમાં ગયા. અને ત્યાં આર્યકનો પુત્ર આર્યક નાગ દેવતા, એનો પુત્ર સુમુખ હતો. એ પસંદ આવી ગયો માતલીને કે મારી દીકરીને યોગ્ય વર આ છે. એટલે નારદજીએ આર્યકને કહ્યું કે તમારો જે પુત્ર છે એની સાથે આ માતલીની પુત્રી ગુણકેશીના વિવાહ કરવા છે. એટલે આર્યકે એવું કહ્યું કે મારો પુત્ર છે ને ગરુડજીનું ભોજન બનેલો છે અને ગરુડજી જતી વખતે કહેતા ગયા છે કે હું હવે હમણાં પાછો આવું છું ને આને હું મારી ખાઈશ. એટલે ગરુડજીનું એ ભોજન છે, એટલે ગરુડ એને મારી નાખશે. કદાચ દીકરીના વિવાહ કરશો તો એ વિધવા થશે, એટલે તમે રહેવા દો. એટલે માતલી એવું કીધું કે મારા ધણી ઇન્દ્ર, હું એની પાસે જાઉં અને ગરુડ પાસેથી આને આવરદ અપાવું. એટલે સુમુખને લઈ અને માતલી ઇન્દ્ર પાસે આવ્યા. બધી વાત કરી કે મારે આને જમાઈ બનાવવો છે, પણ ગરુડ એને મારી નાખે છે, તમે કંઈક કરો. એટલે વિષ્ણુ ભગવાનના આદેશથી ઇન્દ્રએ સુમુખને આયુષ આપ્યું કે જા હવે તને ગરુડ નહીં મારે. એટલે સુમુખના વિવાહ ગુણકેશી સાથે થયા. વિવાહ કરીને 2 જણા ઘરે વયા ગયા. આ બાજુ ગરુડને ખબર પડી કે ઇન્દ્રએ સુમુખને આશીર્વાદ દીધો. એટલે ગરુડજી આવ્યા. ગરુડજી ઇન્દ્રને કે હું સમર્થ હોવા છતાં પણ રથની ધજામાં રહી અને આ તમારા ભાઈ વિષ્ણુની સેવા કરું છું અને તમે મારો ખોરાક હતો એ ટાળી નાખ્યો એ કે, અને આ વિષ્ણુ ભગવાનનો ભાર હું ઉપાડું, બીજો કોણ ઉપાડે? કારણ કે ગરુડ વાહન કહેવાય ને, આને મૂળ અભિમાન આવી ગયું. આ જીવને આ બહુ મોટો પ્રોબ્લેમ. થોડુંક કંઈક મળે ને થાવા એટલે એમ થઈ જાય કે મારાથી હાલે જ બધું. એટલે ગરુડજી કહે છે કે હું વિષ્ણુને માથે બેહાડું,
કોન્યો ભાર સહો હસ્તી, આ દુનિયામાં મારા સિવાય બીજો કોણ આ ભાર સહન કરી શકે? ગરુડ કહે છે કોન્યો ભાર સહોસ્ત્યસ્તિ કોન્યોસ્તિ બલવત્તર, મારા કરતા બળવાન બીજું કોણ? મયા યોહમ વિશિષ્ટ સન વહામીમમ સ બાંધવમ, આ વિષ્ણુ ભગવાનને પરિવાર સાથે હું ઉપાડું છું. અને ત્યાં વિષ્ણુ ભગવાન આવી ગયા. વિષ્ણુ ભગવાન કે જો ભાઈ બહુ ખોટી હવા કરીમાં, આખી ત્રિલોકીનો ધારણ કરનારો હું છું. આખી ત્રિલોકી ભેગી થાય ને તોય મારો ભાર નો ઉપાડી શકે. વિષ્ણુ ભગવાન કહે ત્રૈલોક્યમપી મે કૃષ્ણમ અશક્તમ દેહ ધારણે અહમેવાત્મનાત્માનમ વહામી ત્વામ ચ ધારયે. હે ગરુડ, મને હું જ ધારણ કરનારો છું અને તને પણ હું જ ધારણ કરનારો. ઘણીવાર આપણને એમ લાગે કે મારાથી હાલે છે, પણ કોકનાથી આપણું હાલતું હોય ભાઈ. અને ગરુડજીને જ્યારે આ અભિમાન આવ્યું અને ત્યારે વિષ્ણુ ભગવાને ગરુડને એમ કીધું તને એમ હોય કે તમને હું ઉપાડું છું તો લે આ એક મારા હાથનો ભાર ઉપાડ્યો. વિષ્ણુ ભગવાન કે મારા હાથનો ભાર ઉપાડ્યો. અને ભગવાને ગરુડ ઉપર ખાલી આમ એક હાથ મૂક્યો ને તે ગરુડ ભોંય ભેગો થઈ ગયો. ખાલી હાથનો વજન ન ઉપડ્યો. એ તો ભગવાન ઉપડાવતો હોય ને તો એ આખા ભગવાનને ઉપાડતો હોય, અને એ જેદી ધારે ને તેદી હાથનો ભાર પણ ઉપડે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી. આમ ભોંય ભેગો થઈ ગયા ગરુડજી. અને તે ભુજાના વજનથી પીડિત થઈને ગરુડજી પડી ગયા. ગરુડે ત્યારે કહ્યું કે તમે મારો અપરાધ ક્ષમા કરજો, હું તમારી ધજામાં રહેનાર એક સાધારણ પક્ષી છું. કે વિષ્ણુ ભગવાનને કે હું તમારી ધજામાં રહેનાર એક સાધારણ પક્ષી છું, તમે મારો અપરાધ માફ કરજો. હાવ ઢીલો પડી ગયો. આમ ટાયરમાંથી હવા વહી જાય ને કેમ હેઠું બેસી જાય, એવું થઈ ગયું. અને વિષ્ણુએ પછી એટલું કીધું જો હવે ફરીને ક્યારેય અભિમાન ન કરતો. ગરુડને કહે છે કે હવે ફરીને અભિમાન ન કરતો. અને પછી વિષ્ણુ ભગવાને પોતાના અંગૂઠાથી ઓલો જે સુમુખ નામનો નાગ હતો ને એ નાગને લઈ અને ગરુડની ઉપર નાખ્યો, અને ગરુડના પેટ ઉપર વીંટાઈ ગયો નાગ. ગરુડના પેટે નાગ વીંટાઈ ગયો અને આમ ફેણ કરીને બેઠો. મહાભારતમાં એમ લખ્યું પાદાંગુષ્ઠેન ચિક્ષેપ સુમુખમ ગરુડોરસી તતઃ પ્રભૃતિ રાજેન્દ્ર સહસર્પેણ વર્તતે. જ્યારે ભગવાને અંગૂઠાથી સર્પને ગરુડ ઉપર નાખ્યો અને ત્યારે ગરુડને વીંટાઈને સર્પ બેઠો, ત્યારથી સર્પે સહિત ગરુડજી વિચરણ કરે. તમે આ ચિત્ર જો, અમારે રુસ્તમબાગ મંદિરમાં પણ ગરુડજી અમે બેહાડેલા છે. પેટે આમ સર્પ વીંટાયેલો અને આવી રીતે સર્પ હોય. આ ગરુડની ઉપર સર્પ શુક્રવા હોય એ કથા મેં તમને બધાને સંભળાવી. તમે ક્યાંય બી ગરુડ જોશો તો સર્પથી વીંટાયેલું ગરુડ હોય. એ શા માટે સર્પ એને પેટે વીંટાયેલો હોય એ કથા આ મહાભારતમાં લખી, એ મેં તમને સંભળાવી. કણવ મુનિ કહે છે કે દુર્યોધન ગરુડના અભિમાનને ઉતારનારા વિષ્ણુ જ આજ સ્વયં કૃષ્ણ રૂપે આવ્યા છે, માટે અભિમાન છોડી અને તું સંધિ કરી લે. અને હવે આગળ જે નારદ આદિ બધા સમજાવે છે અને સંધિ કરવા પ્રયત્ન કરે છે એ કથાઓ હું આવતીકાલે બપોર પછી તમને સંભળાવીશ. 5 મિનિટ બધા શાંતિથી બેસજો. કાલે ખાસ બધાને મારી વિનંતી છે કે આવતીકાલે રવિવાર છે. સદ્ધામ જે આપણે સુંદર મજાનું ગુરુકુલ અને 5 મંદિરોનું નિર્માણ થવાનું એનું ભૂમિપૂજન છે. જેને જેને રજા હોય બહેનો ભાઈઓ બધા ખાસ સદ્ધામમાં બપોરે ત્યાં સવારે 8 થી 11 વાગ્યા સુધીનો કાર્યક્રમ સદ્ધામમાં રહેશે. ત્યાં હોમાત્મક મહાપૂજા થશે, ભગવાનનું પૂજન થશે. સંતો બધા અમારા સુરતના બધા પવિત્ર સંતો પધારશે. ત્યાં ધૂન કીર્તન કથા વાર્તા સત્સંગ થશે અને પછી અંતે મહાપ્રસાદ લેવાશે. તો બધા ભક્તો ખાસ કાલે ભૂમિપૂજનમાં આવજો. અત્યારે 2-5 મિનિટ અમારે પૂજ્ય હરિવલ્લભ સ્વામી બહુ પવિત્ર સાધુ છે, પધાર્યા છે. તો સ્વામીના આપણે આશીર્વાદ લઈ અને પછી છૂટા પડીએ. બહેનોને સાંજે તો રાંધવા જવું હોય એટલે આપણે એને ના ન પડાય, પણ અટાણે જરા બધા 5 મિનિટ શાંતિથી બેસજો. તમારું કામ પતે એટલે તમારે હાલતું ન થવાય.
જરાક અમારું કામ ય તમારે જોવું જોઈએ ભાઈ. હાવ પછી તમે આમ દુર્યોધનની જેમ સેલ્ફિશ ન થાવ મારા વાલ. એટલે એમ જરા 5 મિનિટ બધા બેજો. વાલા ભક્તો, વક્તા મહોદયશ્રી પરમ પૂજ્ય સત્શ્રીએ બહુ સુંદર મજાની કથા સંભળાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય સ્વામીનું અભિવાદન કરીશું. વાલા ભક્તો, આ જગતમાં ઘણા બધા વક્તાઓ છે, પણ મને એવું લાગે છે કે આપણું આલોક અને પરલોક બે સુધારે, આલોક અને પરલોક બંને વાતો કરતા હોય એવા તો મને લાગે છે સ્વામી જેવા કોઈક જ વક્તા હોય છે. અને દરેક ગ્રંથની કથા, અને એક વાત કહેતા મને આનંદ થાય છે કે સ્વામી કોઈ પણ જાતનો નાત જાત ભેદ જોયા વિના સૌ કોઈનો હિત થાય એવું કરે છે. જેમ પાણી, પવન, પૃથ્વી, સૂર્ય સૌના છે, એવી રીતે સ્વામી આપણા પરમ પૂજ્ય સત્શ્રી સૌના છે. હા, મારે હું તો એટલું માનું કે જે માણા હારો હોય એ હારો જ હોય, ગમે એ નાતનો હોય, અને પછી મોળો હોય એ મોળો જ હોય, એ પણ ગમે એ નાતનો. હું તો હારામાં ને મોળામાં માનું છું, નાત જાતમાં નહીં. એટલે આપણે બધાએ નાત જાતથી પર થઈ અને સદ્ધામ દ્વારા ભગવાન કરશે તો બહુ સારા કાર્યો એના દ્વારા આપણે કરવા છે. અને ભગવાન જેટલી મહેનત કરાવશે એટલી આપણે સદ્ધામ દ્વારા કરીશું. એટલે ખાસ બધા કાલે ભૂમિપૂજનમાં પણ આવજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.